મારું એવું માનવું છે કે જેમ પંજાબી આપણને સમજ નથી પડતી પણ મજા આવે છે, તો એવી જ રીતે આપણા ગુજરાતી ગીતોને પણ અમે એ લેવલ પર લઈ જઈએ. આઈ થિંક જેન્ઝી કહી શકીએ, આલ્ફા કહી શકીએ, તો એ બધા કનેક્ટ ત્યારે થાય જ્યારે એ લોકોને એવું લાગે કે ના આમાં મજા આવી, આમાં વાઇબ મળે છે, તો જઈને કદાચ એ લોકો એ ગુજરાતી સંગીત સાંભળે. ઘણા બધા એવા લોકો આવે જે એવું કહેતા હોય કે તમારા સોંગ્સ અમે સાંભળીએ, ત્યારે એવું સાંભળીને મને પર્સનલી બહુ ગર્વ ફીલ થાય અને સાથે સાથે ખુશી પણ થાય કે ચલો હું અહીંયા સુધી આવી એ પહેલાં મારો અવાજ અહીંયા પહોંચી ગયો છે. યસ સાંત્વની, વેલકમ ટુ ધ વડોદરા ફેમિલી ફેસ્ટ. Thank you so much. લોકસત્તા જનસત્તાએ જે આયોજન કર્યું છે એમાં આવીને જજિંગ કરવા બદલ પહેલાં તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાંત્વની, મારે એવું જાણવું છે કે તમે બરોડાને બિલોંગ કરો છો, સો વડોદરા સંસ્કારી નગરી, કલાનગરી કહેવાય છે, બિલકુલ. પણ ક્યાંક ને ક્યાંક એવું ફિલિંગ્સ અમે જોતા હોઈએ છીએ કે ભાઈ આર્ટિસ્ટ એવું ફીલ કરે છે કે ભાઈ જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ મળતું નથી. તો તમે શું એની માટે ફીલ કરો છો? હું એવું માનું છું કે આજે જે મને અહીંયા આવીને ફીલ થયું કે લોકસત્તા જનસત્તા એટલું સરસ પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યા છે, જે અપકમિંગ આર્ટિસ્ટ, આમ ફ્યુચર કહેવાય વડોદરાનું જે, તો એ કલા માટે એક બહુ મોટું પ્લેટફોર્મ આપી રહ્યા છે, જ્યાં ખાલી સિંગર્સ નહીં, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાવાળા નહીં, પણ ડાન્સર્સથી લઈને દરેક એવા આર્ટિસ્ટો, મને એવું લાગે છે અહીંયાથી બહુ એ લોકોને સપોર્ટ મળવાનો છે. અને આગળ જઈને આજે તો મેં એવું ફીલ કર્યું કે બહુ મોટા સ્ટાર્સ અહીંથી નીકળવાના છે, અને એટલા માટે થેન્ક યુ સો મચ લોકસત્તા જનસત્તા કે આટલું સરસ પ્લેટફોર્મ આપી રહ્યા છે. જેમ વડોદરાનું સેવસળ ફેમસ છે એમ હું એવું કહી શકું કે નાઉ અ ડેઝ વડોદરા ફેમિલી ફેસ્ટિવલ પણ એ પ્રેમ દર્શાવે છે. સાંત્વની, સાંત્વની ત્રિવેદીનું એક જોનર છે, એ મોડર્ન સોંગ્સ પણ ગાય છે, ફોક પણ ગાય છે, પણ વ્યક્તિગત સાંત્વનીને પોતાને સાંભળવું શું ગમે છે? હું મારી વાત કરું ને તો મને ગુજરાતી લેંગ્વેજ પ્રત્યે વધારે પ્રેમ છે, એટલે સુગમ મને વધારે ગમે છે સાંભળવું. આપણું જે સાહિત્ય છે, આપણું ફોક છે, જે આપણું ગુજરાતી કલ્ચર છે, એ પણ મને સાંભળવું વધારે ગમે છે. એટલે પર્સનલી મને ગુજરાતી સંગીત વધારે ગમે છે. દરેક આર્ટિસ્ટનો એક રોલ મોડલ હોય છે. હા. સાંત્વનીનો રોલ મોડલ કોણ? આમ તો જોવા જઈએ ને તો બહુ જ બધા આર્ટિસ્ટ છે કે જે મને મારા ફેવરેટ છે, પણ એમાંથી હું અમુક નામ આપીશ, જેમ કે નિશા ઉપાધ્યાય છે, પછી ગાર્ગીબેન વોરા છે, તો એ બધાને હું વધારે સાંભળું છું અને ક્યાંક ને ક્યાંક એવું ટ્રાય કરું છું કે હું પણ એમના જેવું ગાઈ શકું. ફ્યુચર ગોલ શું છે સાંત્વનીનો? ફ્યુચર ગોલ એ છે કે ગુજરાતી સોંગ્સને ગ્લોબલી આપણે લઈ જવા છે. જેમ આપણે પંજાબી સોંગ્સ, આમ આપણી જે અત્યારે જનરેશન છે, હું પણ પોતે સાંભળું છું, પણ મારું એવું માનવું છે કે જેમ પંજાબી આપણને સમજ નથી પડતી પણ મજા આવે છે, તો એવી જ રીતે આપણા ગુજરાતી ગીતોને પણ અમે એ લેવલ પર લઈ જઈએ કે નોન ગુજરાતી સોંગ્સ, નોન ગુજરાતી લોકો પણ એને સાંભળે અને મેચ મતલબ વાઇબ એમની મેચ થઈ શકે અને એ એમાં એન્જોય કરી શકે. જેમ આપણે પંજાબી સોંગ્સને જે રીતે પ્રેમ આપીએ છીએ, એમ આપણા ગુજરાતી સોંગ્સને પણ એટલો પ્રેમ મળે. ગુજરાતી ફોકમાં ક્યાંક ને ક્યાંક એક રેપ જૂનું જોવા મળે છે. હા. પંજાબી રેપ સાથે બહુ જ ફેમસ થયું, પછી એ પંજાબી લોકલ ફોક સોંગ સાથે અત્યારે બજારમાં, એટલે લોકો વચ્ચે બહુ સારી રીતે જઈ રહ્યું છે. તો ગુજરાતી ફોક અને ગુજરાતી જે આપણા ડાયરાને જે છે, એ કલાને તમે મોડર્ન મ્યુઝિકને કેવી રીતે સાથે કનેક્ટ કરશો, કેવી રીતે કનેક્ટ કરશો? એટલા માટે અમે કનેક્ટ કરીએ છીએ કેમ કે ધારો કે અત્યારે જે નવી જનરેશન છે, એ લોકોને કદાચ કનેક્ટ કરવા હોય ગુજરાતી મ્યુઝિક સાથે, તો તમારે એને કંઈક નવી રીતે પ્રેઝન્ટ કરવું પડે, તો જઈને આજની જે જનરેશન, આઈ થિંક જેન્ઝી કહી શકીએ, આલ્ફા કહી શકીએ, તો એ બધા કનેક્ટ ત્યારે થાય જ્યારે એ લોકોને એવું લાગે કે ના આમાં મજા આવી, આમાં વાઇબ મળે છે, તો જઈને કદાચ એ લોકો એ ગુજરાતી સંગીત સાંભળે. અને એટલા માટે જ અમે લોકો જેટલા પણ જૂના ગીતો છે જે વિસરાઈ રહ્યા છે, તો એને અત્યારની જનરેશન સાંભળે એ માટે નવા મ્યુઝિક સાથે પ્રેઝન્ટ કરીએ છીએ. અને એ જ ગોલ છે કે વધારામાં વધારે ગુજરાતી સોંગ્સને ગ્લોબલ કરી શકીએ. અને જે ઇવન હું તો ટૂર પણ કરું છું, એટલે બહાર પણ અમે જ્યારે જઈએ ને ત્યારે ઘણા બધા એવા લોકો આવે જે એવું કહેતા હોય કે તમારા સોંગ્સ અમે સાંભળીએ, ત્યારે એવું સાંભળીને મને પર્સનલી બહુ ગર્વ ફીલ થાય અને સાથે સાથે ખુશી પણ થાય કે ચલો હું અહીંયા સુધી આવી એ પહેલાં મારો અવાજ અહીંયા પહોંચી ગયો છે. બહુ સરસ. ભારત દેશમાં જો મનોરંજનનું કેપિટલ કહીએ તો મુંબઈ કહેવાય છે, એમ ગુજરાતને મનોરંજનનું કેપિટલ કરવું હોય
તો આર્ટિસ્ટ તો એમની મહેનત કરી રહ્યા છે, યસ, પણ ગુજરાતના લોકો અને ગુજરાતના અધિકારીઓ કે પદાધિકારીઓ એટલે સરકાર તરફથી એવું શું થવું જોઈએ કે જેનાથી ગુજરાતના આર્ટને કલાને પ્રમોશન મળે? ઓકે, હું ઘણી બધી ગુજરાત સરકારની પણ ઇવેન્ટ્સ કરું છું, એટલે એમાં હું કહી શકું કે એ લોકો એમનું બેસ્ટ ટ્રાય કરે છે કે ગુજરાતી મતલબ ગુજરાત સરકાર દ્વારા એવા શો કરવામાં આવે કે જ્યાં ધારો કે સોમનાથ છે, યાત્રાધામ પણ છે, સાથે સાથે મેળા પણ ત્યાં થાય છે. આખા ગુજરાતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 1500થી વધારે મેળા થાય છે, અને સરકાર એવો ટ્રાય કરે છે કે બધી જ જગ્યાએ એક બહુ સરસ શો ઓર્ગેનાઇઝ કરે જ્યાં ગુજરાતી કલાકારો પરફોર્મ કરે અને લોકો સાંભળવા આવે, અને સાહિત્ય પણ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ પણ એક નવી જનરેશન સુધી પણ પહોંચતી રહે. તો સરકારનો એક બહુ સરસ ટ્રાય છે, એટલે બસ આમ જ ગુજરાત સરકાર હજુ પણ ઘણી બધી જગ્યાએ આવા શોઝ કરતા રહે, અને ગુજરાતી આર્ટિસ્ટ એમનું બેસ્ટ કરે છે. એ તો હું જોઉં જ છું આટલા વર્ષોથી કે સરકાર દ્વારા જેટલા પણ શો ઓર્ગેનાઇઝ થાય છે ત્યાં ગુજરાતી કલ્ચર જે જળવાવું જોઈએ બહુ સારી રીતે જળવાય છે. સાંત્વની યુથ સાથે કનેક્ટેડ છે. યસ. કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે આવવા માટેના જે યુથ વિચારી રહ્યું છે એને તમે શું મેસેજ આપવા માંગશો? યુથને એવો મેસેજ આપીશ કે અત્યારે સોશિયલ મીડિયા બહુ સારું પ્લેટફોર્મ છે તમારા માટે, જો એને તમે સારી રીતે ઉપયોગ કરો તો હું તમને વાત કરું કે હું ગોધરાથી બિલોંગ કરું છું, બટ યુટ્યુબથી હું આટલા બધા લોકો સુધી, આટલી મોટી સંખ્યા સુધી હું પહોંચી છું, તો એ ખાલી ને ખાલી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, તો આ બધાથી જ હું લોકો સુધી આટલી બધી પહોંચી છું. તો અત્યારે બહુ જ સરસ મોકો છે. હું કહું છું કે ઘણા બધા આર્ટિસ્ટોને આ મોકો નથી મળ્યો, એક જનરેશનને એ મોકો નથી મળ્યો, પણ આપણે બહુ જ લકી છીએ કે અત્યારે ઘરે બેઠા પણ આપણે જો કંઈક બનાવીએ છીએ, દિલથી પીરસીએ છીએ, તો લોકો સુધી એ વસ્તુ પહોંચે છે. તો હંમેશા પોતાનો પ્રયત્ન ચાલુ રાખવો અને વેઇટ કરવો કે તમારો પણ એ સમય આવશે. અને યસ, હું બધા જેટલા પણ આર્ટિસ્ટો અત્યારે મને સાંભળી રહ્યા છે કે જેમને એટલું પ્લેટફોર્મ નથી મળ્યું, એ ચોક્કસથી એક પોતાનો રસ્તો બનાવે, ના કે આમ પેલું કહેવાય ને કે દરવાજાની રાહ નહીં જોવાની, પોતાનો દરવાજો જાતે બનાવવાનો. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.